રાજકોટ ગ્રામ્યના શાપર વેરાવળ વિસ્તારમાં થયેલી ₹2 કરોડ 47 લાખની સનસનાટીભરી લૂંટનો ભેદ આખરે પોલીસે ઉકેલી કાઢ્યો। આ કેસના ઉકેલ માટે એસપી દ્વારા 20 ટીમો બનાવવામાં આવી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને એરપોર્ટ વિસ્તારમાંથી ડ્રોન દ્વારા મળેલા બિનવારસી મોટરસાયકલની કડીના આધારે બંસિંગ શેતાન અને દિનેશ નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 5 આરોપીઓ હજુ ફરાર છે। પોલીસે 43 લાખની રોકડ, ₹21 લાખના દાગીના, હથિયાર અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ ઘટનાની ટીપ આપનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે। ઇમિડિયેટલી શાપર વેરાવલ પોલીસે રિસ્પોન્ડ કર્યું હતું। ત્યાં જે ક્રેક થયું એ બે વસ્તુથી ક્રેક થયું। નંબર 1 જે છે, ટાવર ડબમાંથી એવા શંકાસ્પદ નંબરો મળ્યા અને બીજી રીતે જે સીસીટીવી ફૂટેજ ટીમ છે એને જે અપ્રોચના જે સીસીટીવી ફૂટેજ છે એ સીસીટીવી ફૂટેજમાંથી અમુક એવા શંકાસ્પદ લોકો મળ્યા જે પછી અમે લેટર આઈડેન્ટિફાઈ કરી શક્યા હતા।